નમસ્કાર મિત્રો, આજે એક વાર્તા જે અગાઉ આપણી એક્ઝામમાં ગદ્ય સમીક્ષાના વિભાગમાં પૂછાઈ પણ ચૂકી છે અને એટલે જ આજે ખાસ આ વાર્તા આ ખાસ દિવસ માટે કહી રહી છું. ઘણા વર્ષો પહેલાં એક કંગાળ બ્રાહ્મણ એની ગરીબાઈથી દુઃખી જીવન જીવતો હતો. આ દુઃખી જીવનમાં એ દેવની ઉપાસના કરતો અને સતત પોતાની ગરીબાઈ દૂર થાય એના માટે આજીજી કરતો. એકવાર દેવ એના સપનામાં આવ્યા અને એવું કહ્યું કે હે બ્રાહ્મણ, યમુના નદીના કિનારે એક સનાતન ગોસ્વામી નામનો સંત છે. એની પાસે જા, એ જરૂર તારી કંગાળતા, તારી ગરીબાઈ દૂર કરશે. તારે જે જોઈએ છે એ તને આપશે. બીજા દિવસે સવારે આ ગરીબ બ્રાહ્મણ તો હરખાતો યમુના નદીના કિનારે ગયો, સનાતન ગોસ્વામીને મળ્યો, તેમના ચરણોમાં પડી ગયો અને વાત કરી કે મારી ગરીબાઈને દૂર કરવા માટે તમારી પાસે સંસાધન છે, તમે મને કંઈક આપશો. ગોસ્વામીજી તો અવઢવમાં પડી ગયા. એમણે કહ્યું ભાઈ, મારી જોડે એવું કંઈ છે જ નહીં. હું તો બધો જ ત્યાગ કરીને દુનિયાથી દૂર અહીંયા હું યોગ સાધનામાં લીન છું. કે ના, કે ભગવાન તો કાંઈ ખોટું કહે જ નહીં. ભગવાનની આકાશવાણી ભવિષ્યવાણી છે તો કંઈક તો એની અંદર હશે, તથ્ય હશે. તરત જ સનાતન ગોસ્વામીને યાદ આવ્યું. એમણે કહ્યું, હા, ઊભો રહે. મેં સંસારનો ત્યાગ કર્યો ત્યારે મારી પાસે એક પારસમણી હતો અને મેં એને થોડેક દૂર દાટી દીધો છે. જા, એ લઈ લે અને તારે જે જોઈએ છે એ બધું આશા છે તેનાથી મળી જશે. મારે એની કોઈ જરૂર નથી. તું આનંદથી ત્યાં જા. એ જગ્યા, એ સ્થળ આપ્યું જ્યાં એમની ઝૂંપડી હતી ત્યાંથી ખૂબ નજીકમાં જ એ પારસમણી દાટેલો. બ્રાહ્મણ ત્યાં ગયો. એણે યમુના નદીના કિનારે આ ઝાડ હતું અને ઝાડની નીચે પારસમણી દાટવામાં આવ્યો હતો. બ્રાહ્મણે એ પારસમણી લીધો, ખૂબ ખુશ થઈ ગયો. એના ગળામાં માદળિયું હતું, ત્યાં એણે એ પારસમણીને અડાડ્યો અને ખરેખર સોનું થઈ ગયું. બ્રાહ્મણ તો નાચવા લાગ્યો કે ભાઈ, મારે તો હવે મહેલ મોહલા તો બસ એને એનું સપનું જાણે પૂરું થતું હોય એવું લાગ્યું. ખૂબ નાચ્યો. નાચતા અચાનક એને ટાઢક વળી. પરસેવામાં ઠંડી લહેરખી એના શરીર ઉપર લાગી અને એ ઠંડા પવન તરફ એનું ધ્યાન ગયું અને જોયું કે આ ઠંડો પવન ક્યાંથી આવે છે? તો ઠંડો પવન યમુના નદીની લહેરોમાંથી આવે છે. એનું ધ્યાન, એની નજર યમુના નદીની લહેરોમાં સ્થિર થયું. એ પછી ઝાડ ઉપર સ્થિર થયું. વૃક્ષો, પ્રકૃતિમાં જે પંખીઓનો ચહેકાટ હતો એની ઉપર આ બ્રાહ્મણનું ધ્યાન સ્થિર થયું. એ ત્યાં બેસી ગયો. એની એક નજર હતી પારસમણીમાં, તો એક નજર હતી આ શાંતિમાં. એને કંઈ સમજાયું નહીં. થોડી જ વાર પછી એ દોડતો સનાતન ગોસ્વામીના આશ્રમમાં ગયો. એમના પગમાં પડી ગયો અને કહ્યું કે હે ગુરુદેવ, મને તો તમારા ચરણની રજ જ ખપે, તમારી ચરણની ધૂળ જ ખપે. મને આ પારસમણી નથી જોઈતું, તમે લઈ લો. સનાતનજીએ કહ્યું કે ભાઈ, આ પારસમણીની મને તો ક્યારેય ઈચ્છા જ નહોતી અને એટલે તો મેં એને દાટ્યું હતું. તો કે તો શું કરું? તો કે તાર જે કરવું હોય કર. અને પછી પેલા બ્રાહ્મણે એને ફેંકી દીધું. હવે વાર્તાના અંતમાં એવું લેખક લખે છે કે મણી દેનાર અને મણી લેનાર બંને જીતી ગયા. ઝવેરચંદ મેઘાણીજીની આ વાર્તા છે. એક નાનો ટૂચકો, બહુ જ મોટી વાત કહી જાય છે. આ મિત્રો, મણી દેનાર અને મણી લેનાર બંને જણ જીતી ગયા, આવું કેમ કહ્યું હશે? આ વાર્તાનો બોધ શું છે? બહુ જ નાની અમથી આ વાર્તામાં બહુ જ મોટો બોધ છુપાયેલો છે. આ વાર્તાનો બોધ એવો છે કે મણી લેનાર અને મણી દેનાર એટલા માટે જીતી ગયા કે મણી દેનાર તો ત્યાગીને ભોગવતો હતો. ત્યક્તેન ભુંજીથા, ત્યાગીને ભોગવ. કોઈ વસ્તુ પ્રત્યેનો મોહ રાખ્યા વગર એ વસ્તુના આનંદને ભોગવો, કોઈ મોહ વગર ભોગવવું. ત્યાગીને ભોગવને સાર્થક રીતે પામતો હતો એ સનાતન ગોસ્વામી. એણે જ્યારે પેલા બ્રાહ્મણને આ મણી આપ્યો ત્યારે તો પેલામાં લોભ, મોહ, લાલસા બધું જ હતું.
પણ એ પામ્યા પછી નિરાકાર ઈશ્વરનું એ સ્વરૂપ પામી શક્યો, પ્રકૃતિમાં પ્રભુને જોઈ શક્યો અને એને લાગ્યું કે જે ક્યારેય નાશ નથી થવાનું એ તો એણે ક્યારેય ઓળખ્યું જ નથી. હકીકતમાં જે આનંદ છે, જે હું મારા જીવનના આનંદમાં હું પ્રાપ્ત કરી શકું છું, એ તો મેં ક્યારેય પ્રાપ્ત કર્યો જ નથી. તો મિત્રો, બધા જ યોગમાં સર્વોત્તમ યોગ છે જીવન યોગ. તો જીવન યોગ તો પ્રાપ્ત થાય છે ત્યાગીને. જીવન યોગ તો મણાય છે, આપણે માણી શકીએ છીએ ત્યાગીને. તો ત્યાગીને ભોગવવાની કળા અને ત્યાગીને ભોગવવાની વાત, બહુ જ મોટી વાત આ વાર્તામાં છે. તો ગીતા જયંતીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. અને આજે આ વાર્તા તમને અને મને આનંદ આપનારી બની રહી હશે. નમસ્કાર.